આજના પ્રવચનની શરૂઆત એક પ્રસંગથી કરું છું. અંગ્રેજ એક પ્રસિદ્ધ લેખક વોલ્ટર સ્કોટના ઘણા બધા પ્રસંગો રહેલા છે. એ લેખક રહેલા છે, વિચારક રહેલા છે, ચિંતક રહેલા છે. આ વોલ્ટર સ્કોટના હૃદયમાં જીવો પ્રત્યે, પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ કરુણાના ભાવ પેદા થઈ ગયા હતા. દરેક પ્રાણીઓ પ્રત્યે, માણસ હોય, કોઈ જીવ હોય, નાના મોટા, બધા પ્રાણીઓ પ્રત્યે એ બહુ જ દયાળુ થઈ ગયો. અંગ્રેજ હોય અને પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખે એ કોઈક જન્મના એના સારા પુણ્ય અને સારી કરણી કહેવાય. પણ એમના જીવનમાં બાલ્ય અવસ્થામાં એક પ્રસંગ બન્યો અને એ પ્રસંગ બન્યા પછી એના હૃદયમાં દયા અને કરુણા પ્રાણીઓ પ્રત્યે પ્રગટ થઈ. પ્રસંગ એવો બન્યો કે જ્યારે વોલ્ટર સ્કોટ નાના હતા, બાલ્ય અવસ્થામાં હતા, ત્યારે એમના ઘરમાં એક કૂતરો હતો. એમણે પાળ્યો હતો, પાલતુ કૂતરો. દેખાવમાં બહુ સરસ, ચહેરા પરથી રમૂજ લાગે. ઘરના લોકોને કોઈ પણ ટેન્શન રહેલા હોય અને એ કૂતરો આવી જાય એટલે એનો ચહેરો જોઈ કરી અને ઘર લોકોના ટેન્શન હળવા થઈ જાય. એવો સરસ એ કૂતરો હતો. વોલ્ટર સ્કોટ એને બહુ ચાહતો, એને ખૂબ પ્યાર કરતો. નવડાવે, ધોવડાવે, સારું ખવડાવે, બહુ જ પ્યાર કરે. રમાડે, કૂતરાને સરસ રીતે રમાડે. નાની અવસ્થામાં એ વોલ્ટર સ્કોટ એને એક દિવસે આ પોતાના પાળેલા કૂતરા પર ગુસ્સો આવ્યો. બહુ ગુસ્સો આવ્યો. ગમે તે કારણસર બહુ જ ગુસ્સો આવ્યો. અને ગુસ્સામાં ને ગુસ્સામાં એ વોલ્ટર સ્કોટે એક પથ્થર ઉપાડ્યો અને પથ્થર ઉપાડી કરી અને કૂતરા પર છૂટો ઘા કર્યો. ગુસ્સો આવે ત્યારે માણસને ખ્યાલ નથી રહેતું. ગુસ્સામાં માણસ ઘણી બધી નુકસાનીઓ કરતો હોય છે. અને એટલે જ મહાપુરુષો કહે છે આપણને સૌને કે ગુસ્સા પર કંટ્રોલ કરો. ખાધા પર કંટ્રોલ કરવો હજી સહેલો જ છે, પણ ગુસ્સા પર કંટ્રોલ કરવો બહુ કઠિન છે. ઓછું ખાવું, સમજી સોચીને ખાવું, ફલાણી વસ્તુઓનો ત્યાગ કરવો એ ઘણું બધું કઠિન છતાં પણ સહેલું જ છે. પણ ગુસ્સો ઓછો કરવો, ગુસ્સો ન કરવો, પ્રમાણસર ગુસ્સો કરવો. જો કે ખાવામાં હજી આપણે પ્રમાણસર ખાઈ શકીએ. ગુસ્સામાં પછી પ્રમાણ ભાન થોડી રહે કે મારે આટલો જ કરવો જ છે. જેમ આપણે રોટલા માટે પ્રમાણ રાખીએ કે એક રોટલી ખાવી છે, 2 રોટલી ખાવી છે, તો ગુસ્સા માટે આપણે કોઈ પ્રમાણ નક્કી કરી શકતા નથી.
કારણ કે ગુસ્સા માટે પ્રમાણ નક્કી કરવો બહુ કઠિન છે. એટલે સહેલી સહેલી વાતો ધર્મમાં કરવી સહેલી છે, પણ મહાપુરુષોએ જે કઠિન કઠિન વાતો કહી છે એ કઠિન વાતો અમલમાં મૂકવી એટલી સહેલી નથી. ક્લેશ કરવો, આપણે તો રોજ બરોજ ક્લેશ કરતા રહેતા હોઈએ છીએ, જ્યાં ત્યાં ક્લેશ કરતા રહેતા હોઈએ છીએ, જે તે જગ્યામાં ક્લેશ કરતા રહેતા હોઈએ છીએ. મહાપુરુષો આપણને કહે છે 18 પાપસ્થાનકમાં ક્લેશ પણ એક પાપસ્થાનક છે. જેમ હિંસા કરવી પાપસ્થાનક છે, તેમ કજિયો કરવો પણ પાપસ્થાનક છે. પણ આપણાથી આ બધું થતું રહેતું હોય છે, કારણ કે આવી ચીજો કરવી સહેલી નથી. આંબીલ કરવા કઠિન છતાં પણ સહેલા જ છે. અમુક વસ્તુઓના ત્યાગ કરવા એ પણ હજી સહેલા છે. પણ ક્રોધાદી ચીજો પર પ્રમાણ રાખવું, માપ રાખવો એ જરાક સૌના માટે અઘરો રહેલો જ છે. ગુસ્સો આવી ગયો વોલ્ટર સ્કોટને અને છૂટો ઘા કર્યો પથ્થરનો. ગુસ્સો આવે ત્યારે કોના પર ઘા કરું છું, કોને મારું છું? ગુસ્સો આવે ત્યારે ગમે તેવી વાલામાં વાલી વ્યક્તિ રહેલી હોય ત્યારે આપણી આંખો હોવા છતાં પણ એ આંખો પર પડદા આવી જતા હોય છે અને બુદ્ધિ બંધ થઈ જતી હોય છે જ્યારે ગુસ્સો આવે ત્યારે. બહુ ખતરનાક ગુસ્સો રહેલો છે. ગમે તેના માટે આપણે ગુસ્સો કરતા હોઈએ, ગુસ્સો સારો નથી જ એ મહાપુરુષો આપણને કહે છે. હું આના માટે ગુસ્સો કરું છું ને એને સુધારવા માટે ગુસ્સો કરું છું ને ફલાણા કારણે ગુસ્સો કરું છું. મહાપુરુષો કહે છે ગમે તે માટે ગુસ્સો તો કરે છે ને ગુસ્સો સારો નથી. વોલ્ટર સ્કોટે જ્યારે છૂટા હાથે પથ્થર ઘા કર્યો ત્યારે કૂતરાને બરાબર પગ પર પથ્થર લાગ્યો. એવો જોરથી પથ્થર લાગ્યો, ચીસા ચીસ કરવા લાગ્યો કૂતરો. જેમ પીડા માણસને થાય તેમ પીડા જીવોને પણ થાય. આપણે આપણી પીડા જાણી શકીએ છીએ, પણ ઘણી વખત જીવજંતુઓની અને જાનવરોની પીડા આપણે જાણી શકતા નથી. મહાપુરુષો કહે છે પીડા જાણવી પણ જરૂરી છે. વ્રત નિયમો ક્રિયાકાંડો આપણે બધા જાણીએ છીએ અને બીજા પર આપણે પાવર પણ વાપરીએ કે આમ નહીં ને આમ કર. આ બધું આપણે કરીએ છીએ, પણ એની સાથે સાથે બીજું પણ મહાપુરુષો કહે છે કે સમજવા જેવું છે ને કરવા જેવું છે, અને એ પણ કરવા જેવું છે કોઈને પીડા ન પહોંચાડવી. ખૂબ ગણે તું મારા પ્રભુની, ખૂબ ગણે તું મારા પ્રભુની, રોજ દિવસ ને રાત. આખું ગાળે ભક્તિમાં પણ સમજી લે એક વાત, બીજાની જો પીડા ન જાણી, બીજાની જો પીડા ન જાણી, જીવ્યું તારું ધૂળ ને ધાણી. બીજાની જો પીડા ન જાણી, જીવ્યું તારું ધૂળ ને ધાણી. આ સ્તવનમાં કહે છે કે બીજાની જો પીડા ન જાણી, જીવ્યું તારું ધૂળ ને ધાણી. ભલે આપણે માળા ગણતા હોઈએ, એક નહીં પણ 20 માળા ગણતા હોઈએ, 20 નહીં પણ 100 માળા ગણતા હોઈએ, પણ પ્રવીણ દેસાઈ કહે છે ખૂબ ગણે તું મારા પ્રભુની, રોજ દિવસ ને રાત. આખું ગાળે ભક્તિમાં તું આખો દિવસ ભગવાનની ભલે ભક્તિ કરતો હોય, સારું છે. માળા ગણવી પણ સારી છે, ભગવાનની ભક્તિ કરવી પણ સારી છે, પણ સમજી લે એક વાત. પણ એક વાત સમજવા જેવી છે, એક વાત જીવનમાં ઉતારવા જેવી છે, અને એ વાત છે બીજાની પીડા જાણવી. પરની પીડા જે જાણતો ન હોય એ માણસ પથ્થર હૃદયનો કહેવાય. એ માણસ પથ્થર હૃદયનો કહેવાય જો બીજાની પીડા ન જાણે તો. એક કવિએ ભગવાનને પ્રાર્થના કરી છે કે હે ભગવાન, મને હૃદય એવું આપજે કે મારું હૃદય હંમેશા કઠોર નહીં પણ કોમળ રહે. કોઈ પણ જીવો પ્રત્યે મારું હૃદય કોમળ રહે. હૃદય કોમળ રહે
તો કોમળ હૃદય પર આપણે ધર્મના બીજ વાવી શકીએ. કારણ કે આમે પણ આપણને ખબર છે કે પથરીલી જમીન પર ક્યારે પણ બીજ વવાતા નથી, ક્યારે પણ ખેતીવાડી પથ્થર પર થતી નથી. ક્યારે થાય છે, ક્યાં થાય છે, આપણે સૌ જાણીએ છીએ. ભીની મીઠી પર ગીલી મીઠી, એમાં જેમ ખેતી પેદા થાય છે, અનાજ પેદા થાય છે, તેમ કરુણાના હૃદય પર ધર્મના બીજ વવાય છે. તો વોલ્ટર સ્કોટ પથ્થર તો માર્યો, ગુસ્સામાં આપણે જેમ તેમ બોલી નાખીએ, કદાચ આપણને કાંઈ પણ ન થતું હોય, પણ સામેના માણસના દિલને ઠેસ લાગતી હોય. અને આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ બધું ભૂલાય, પણ બોલાયેલા શબ્દો એ ભૂલાતા નથી. અને એવા કોઈ શબ્દો આપણે બોલી નાખીએ ઘમંડમાં, ઉશ્કેરાટમાં, તો એ શબ્દો ઘણી વખત વ્યક્તિને ડંખતા હોય. આપણે ઘણું બધું ભૂલી શકીએ છીએ, પણ કોઈકે એવી કઠોર વાત કહેલી હોય, કઠોર શબ્દોનો ઉપયોગ કર્યો હોય, તો વર્ષો નીકળ્યા પછી પણ એ કઠોર શબ્દ ક્યારે પણ ભૂલાતા નથી. એટલે આપણા મોઢામાંથી શબ્દના બાણ છૂટે એનાથી પહેલાં એ બાણને, એ શબ્દોને તપાસી લેવા જેવા છે કે છૂટશે પછી મારા શબ્દો હોવા છતાં પણ એ શબ્દો પર મારો અધિકાર નહીં રહે. જ્યાં સુધી છૂટ્યા નથી ત્યાં સુધી શબ્દો પર મારો અધિકાર છે. એ શબ્દોમાં હું કાંઈ પણ ફેરફાર કરી શકું છું. ક્યાં સુધી ફેરફાર કરી શકું? જ્યાં સુધી મોઢામાંથી છૂટ્યા ન હોય ત્યાં સુધી. તો શબ્દના બાણ પણ ઘણી વખત વ્યક્તિને એવા લાગતા હોય છે, જેમ કહે છે કે રામબાણ વાગ્યા હોય તે જાણે, તેમ માણસો કહે છે, વિચારકો કહે છે કે શબ્દબાણ વાગ્યા હોય તે જાણે. આ વોલ્ટર સ્કોટ એ ગુસ્સામાં હતો, એટલે કૂતરાને ગમે તેટલું કેમ ન લાગ્યું હોય, એણે દરકાર ન કરી. એ કૂતરો બિચારો ચીસાચીસ કરતો, કણસતો પગ તૂટી ગયો છે. એનો કૂતરાનો પગ તૂટી ગયો છે. જોઈ લો, ગુસ્સો કોને નુકસાની કરી? આ કૂતરાને નુકસાની કરી. ભલે થોડા સમય માટે થયો હોય, પણ કૂતરાનું પગ તોડી નાખ્યું. અને કૂતરાનું પગ તોડ્યા પછી એ બિચારો કૂતરો કણસતો પીડાતો ઢસડાતો ઘરના એક ખૂણામાં બેસી ગયો. બહુ એને પીડા થઈ રહી છે. આપણે આપણી પીડા કોઈકને કહી શકીએ છીએ, પણ જીવજંતુઓને જે પીડા થાય છે એ કોઈને કહી શકતા નથી. તીર્થંકર ભગવંતો માણસને કહે છે કે જીવની પીડા તું સમજી શકે તેમ છે, તો કોઈને પણ પીડા ન થાય એની તારાથી જેટલી સાવધાની રખાય એટલી તું સાવધાની રાખજે. બિચારાને એટલી પીડા થાય છે. વોલ્ટર સ્કોટ ગુસ્સામાં હતો, એટલે કૂતરા પાસે જતો નથી. ચીસો પાડે છે, કૂતરો કણસે છે, એવા મોઢામાંથી અવાજ નીકળી રહ્યા છે, પણ વોલ્ટર સ્કોટ પલળ્યો નહીં, ભીનો ન થયો. ગુસ્સો પણ અમુક ટાઈમ સુધી, જ્યાં સુધી હોય ત્યાં સુધી સાચી વાત સમજાતી નથી. ગુસ્સો જ્યારે ઓસરી જાય, ગુસ્સો જ્યારે ઉતરી જાય, ત્યારે ઘણી વખત આપણને ભાન થાય કે હાય કેવા શબ્દો બોલ્યો, એવા શબ્દો ન બોલ્યો હોત તો, કેવું મેં પહેલાંને કીધું એવું ન કીધું હોત તો. એ બધું ક્યારે ખબર પડે? જ્યારે ગુસ્સો ઉતરી જાય ત્યારે. બાકી આપણે ગુસ્સામાં હોઈએ ત્યારે તોલીને તો બોલી શકાતું નથી. એક ગીતમાં કીધું છે, જરા તોલ કે તો મીઠા બોલો, कड़वे बोलने में कुछ भी न सार है, मर जाता है एक दिन आदमी, रह जाती वचन की मार है. जरा तोल के तो मीठा बोलो, તોડીને બોલવાનું. પૈસા ગણીને દઈએ ને કાંતિભાઈ, પૈસા ગણીને દઈએ કે એમ જ ખીચામાં હાથ નાખીએ, જે આવે તે આપી દઈએ? પૈસા આપણે ગણીને આપી દઈએ. તે રીતે આપણા શબ્દો પણ તોલીને બોલવાના.
તોલીને શબ્દ જો બોલાય તો શબ્દોનો જે વપરાશ થતો હોય એમાંય કરકસર થાય. પૈસાની કરકસર તો સૌ કોઈ જાણે છે, પણ આપણે શબ્દોની કરકસર જાણતા નથી. અને મહાપુરુષો કહે છે કે શબ્દ ધન છે. આપણે બોલીએ છીએ ને એ પણ રાજુભાઈ શબ્દ ધન છે. પહેલો પૈસો આપણે એકદમ સમજી સોચીને વાપરીએ છીએ. કયો પૈસો ગુણામાં?